હેલો ફ્રેન્ડ્સ, શિયાળાની શરૂઆત થઈ જાય અને બજારમાં સરસ એવા લીલાછમ શાકભાજીની મળવાની બી શરૂઆત થઈ જાય તો દરેકની એક જ ક્રેવિંગ થતી હોય છે. ઇફ આઈ ગેસ કે મેં સાચું ગેસિંગ કર્યું છે તો ઊંધિયાની રેસીપી, બરાબર ને? તો આજે સરસ એવું સુરતી ઊંધિયાની રેસીપી બનાવવાના છે. હેલો ફ્રેન્ડ્સ, હું તમારી હાર્દિની પંડ્યા મારી ચેનલ મસાલા મેજિકમાં તમારું સ્વાગત કરું છું. તો ચલો આજની મજેદાર રેસીપીની શરૂઆત કરીએ. તો ફ્રેન્ડ્સ, ઊંધિયા માટે આપણે સરસ એવા શાકભાજી લેવાના છે. એમાં 1 નંગ કાચું કેળું લેવાનું છે. જે રવૈયા માટે રીંગણ મળે છે એવા 4 નંગ રીંગણ લીધા છે. 2 નંગ બટાકા લીધા છે. અડધો નંગ રતાળું લીધું છે. 1 નંગ શક્કરિયું લીધું છે. હવે આપણે એમાં પા બાઉલ જેટલા તુવેરના દાણા લીધા છે. પા બાઉલ જેટલા વટાણા લીધા છે. અત્યારે આપણે સુરતી પાપડી અને સુરતી પાપડીના દાણા બંને પા બાઉલ જેટલા લીધા છે. મેથી ભાજીને ધોઈને મેં સરસ કટ કરી લીધેલી છે ઝીણી. 1 બાઉલ લીલું લસણ સમારીને લેવાનું છે. થોડા લીલા ધાણા, હાફ બાઉલ કોપરાનું છીણ, પા બાઉલ તલ લેવાના છે. તલનું પ્રમાણ ઊંધિયામાં આગળ પડતું રાખવાનું, એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે. 1 બાઉલ બેસન લઈશું. પા બાઉલ સિંગદાણા લેવાના છે. હવે આપણે ફ્રેન્ડ્સ ઊંધિયાની છે ને એટલે મુઠિયા બનાવી લઈએ. એના માટે મેથીમાં સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી લાલ મરચું, 5 ચમચી ધાણા જીરું, ચપટી હળદર, 5 ચમચી ગરમ મસાલો, ગળપણમાં ખાંડ એડ કરવાની છે. મોણનું 2 ચમચી તેલ લઈશું. 1 બાઉલ ચણાનો લોટ લઈ લઈશું. હવે ફ્રેન્ડ્સ, મુઠિયાને સરસ ક્રિસ્પી કરવા હોય તો હાફ બાઉલ ઘઉંનો જાડો લોટ એડ કરવાનો, જેનાથી મુઠિયા ઊંધિયામાં લોંગ ટાઈમ સુધી ક્રિસ્પી રહેશે. તમે ચાહો તો હાફ બેસન હાફ ઘઉંનો જાડો લોટ બી લઈ શકો છો, અને ચાહો તો તમે ઘઉંનો જાડો લોટમાં બી મુઠિયા બનાવી શકો છો. હવે બધું સરસ મિક્સ થઈ જાય એટલે થોડું પાણી એડ કરી અને સરસ એવો એનો સોફ્ટ ડો રેડી કરવાનો છે. ફ્રેન્ડ્સ, જ્યારે બી આપણે મુઠિયા બનાવતા હોઈએ ત્યારે ભાજી સરસ ધોઈને કોરી કરીને લેશો ને તો તમને આ સ્ટેજ પર પાણીનું પરફેક્ટ મેઝરમેન્ટ ખ્યાલ આવશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ રીતનો સરસ એવો મેં મીડિયમ થીક લોટ બાંધીને રેડી કરી લીધો છે. હવે તેલવાળા હાથ કરી અને સરસ એવું થોડું ઘણું મિશ્રણ લઈ અને આ રીતે રાઉન્ડ્સ બોલ રેડી કરી લેવાના છે. આ રીતે એકસરખા બધા રાઉન્ડ્સ બોલ મેં રેડી કરી લીધા છે. હવે આપણે એને સાઈડ કરી લઈશું. હવે ઊંધિયાનો ગ્રીન મસાલો બનાવવા માટે મિક્સર ગ્રાઇન્ડરમાં 1 બાઉલ લીલું લસણ, થોડા લીલા ધાણા, સિંગદાણા, તલ એડ કરવાના છે. કોપરું લઈ લઈશું. 1 નાનો ઇંચ આદુનો ટુકડો, 3 થી 4 લીલા મરચાંના ટુકડા, સ્વાદ પ્રમાણે મીઠું, ગળપણમાં ખાંડ, થોડો ગરમ મસાલો એડ કરીશું. તમે એની જગ્યાએ ઊંધિયાનો મસાલો બી લઈ શકો છો. અને બધાને આ રીતે પાણી એડ કર્યા વગર વાટી લઈશું. તો આપણો ઊંધિયાનો ગ્રીન મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણે જે રવૈયાના રીંગણ લીધા છે એને દીટાનો પાર્ટ કટ કરીને રિમૂવ કરી લેવાનો છે. તમે ચાહો તો દીટા સાથે બી બનાવી શકો છો. અને આ રીતે એ રીંગણમાં કટ મૂકી દેવાના છે. હવે આપણે જે ગ્રીન મસાલો બનાવ્યો એ જ મસાલો આપણે રવૈયામાં સ્ટફ કરી લઈશું. અને આ રીતે બધા રીંગણને હું સ્ટફ કરી લઉં છું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ રીતે મેં રીંગણ સ્ટફ કરી લીધા છે. હવે આ રીતે સ્ટીમરમાં કાણાવાળી પ્લેટ મૂકી દેવાની છે અને એની ઉપર શક્કરિયા સમારેલા એડ કરી દેવાના, બટાકું સમારેલું એડ કરી દેવાનું છે, કેળા જેને છાલા સાથે સમારવાના છે એ એડ કરી દઈશું, અને રતાળું. આ બધાને ઢાંકીને 10 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું. આ રીતે કુકરમાં 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું. એમાં 5 ચમચી અજમો નાખી અને સુરતી પાપડીના દાણા, તુવેરના દાણા અને વટાણા આ બધાને તેલ સાથે એક વખત મિક્સ કરી લઈશું.
અને એમાં થોડું પાણી એડ કરી અને એની મીડિયમ ફ્લેમ પર 2 વિસલ બોલાવી લઈશું. આ આપણો એક ફાસ્ટ સ્ટેપ છે કે જેનાથી ફટફટ દાણા કૂક થઈ જશે. તમે ચાહો તો બટાકા જે બાફ્યા એની સાથે બી તમે આને સ્ટીમમાં મૂકી શકો છો, પણ એ પ્રોસેસ થોડી લેન્ધી થઈ જાય છે. હવે આ રીતે દાણાને સ્ટ્રેનરમાં લઈ અને એનું પાણી રિમૂવ કરી લઈશું. અને સાઈડ બાય સાઈડ આપણે ચેક કરી લઈએ તો આપણા શાક બી સરસ એવા સ્ટીમ થઈને 70% જેટલા કૂક થઈ ગયેલા છે. હવે આપણે એને ઠંડા કરી લઈશું. હવે ફ્રેન્ડ્સ, આ રીતે 1 બાઉલ જેટલું તેલ લેવાનું છે અને તેલમાં સરસ ગરમ થાય એટલે આપણે એમાં મૂઠિયા તળી લેવાના છે. યુઝ્યુઅલી ઊંધિયું બનાવતા હોઈએ એટલે આપણે એવું કરતા હોઈએ છીએ કે તેલ મૂકી એમાં પહેલાં મૂઠિયા તળીએ, ત્યારબાદ એમાં શાક તળીએ, ત્યારબાદ ફરી તેલ મૂકીએ અને એમાં ઊંધિયું વઘારતા હોઈએ છીએ. હું આજે એ પ્રોસેસ કટ કરીને આ રીતે જો ઊંધિયું કરશો તો તમારા ઓછા ટાઈમમાં ઊંધિયું ફટાફટ રેડી થઈ જશે. એક વખત તેલ મૂકીએ એમાં સરસ પહેલાં મૂઠિયા તળી લેવાના, જેથી મૂઠિયાની ફ્લેવર સરસ એવી તેલમાં આવી જાય. આ રીતે સરસ એવા બ્રાઉન કલરના થાય મૂઠિયા અને ક્રિસ્પી એવા થાય એવા મૂઠિયા તળી અને એને તેલ ડ્રેપ આઉટ કરી અને આપણે મૂઠિયાને સરસ એવા ટીશ્યુ પેપરમાં લઈ અને સાઈડ કરી લઈશું. હવે ફ્રેન્ડ્સ, આ જ તેલમાં આપણે શાક બી તળવાના છે, તો એમાં બધા શાક આપણે ભેગા તળી લઈશું. કારણ કે દરેક શાક આપણા 70% કૂક થઈ ગયેલા છે. આપણે રેસ્ટ ઓફ પર્સન્ટેજ એને તળવાના છે, એટલે એને બહુ જ ક્રિસ્પી નથી કરી દેવાના. થોડો બ્રાઉન કલર આવે કે તળાઈ ગયા છે એવું લાગે ત્યાં સુધી જ એને કૂક કરવાના છે. તો બધા શાક ભેગા આપણે 1 થી 2 મિનિટ તળી લઈએ. આપણે કેળાને જે સ્ટીમ કરેલા છે એને ઊંધિયામાં એન્ડમાં એડ કરી દેવાના, એને નહીં તળવાનું. તમે જોઈ શકો છો કે દરેક શાક સરસ એવા તળાઈ ગયા છે. તો આપણે તળેલા શાકને બી સરસ એવા તેલ ડ્રોપ આઉટ કરી અને ટીશ્યુ પેપરમાં સાઈડ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે એક જ વખત મૂક્યું તેલ, એમાં મૂઠિયા અને શાક તળાઈ ગયા છે. હવે એ જ તેલમાં રાઈ અને થોડો અજમો એડ કરી અને આપણે જે રવૈયા બનાવ્યા હતા એ એડ કરી દેવાના છે. હવે રવૈયાને ઢાંકીને 1 થી 2 મિનિટ ચડવા દઈશું કે જેથી રવૈયા પ્રોપર કૂક થઈ જાય. 1 થી 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે રવૈયા સરસ કૂક થઈ ગયા, એટલે આપણે સ્ટ્રેન કરેલા દાણા એડ કરી દેવાના છે કે દાણાને બી 1 થી 2 મિનિટ તેલમાં સરસ કૂક કરી લઈશું. કારણ કે આપણા દાણા બી કૂક થયેલા જ છે. હવે આપણે જે ગ્રીન પેસ્ટ બનાવી એ એડ કરી દઈશું અને ગ્રીન પેસ્ટને બી 1 થી 2 મિનિટ તેલમાં સરસ સાંતળી લઈશું. આ રીતે તમે રવૈયા ફર્સ્ટ એડ ના કરવા હોય તો તમે રવૈયાને એન્ડમાં બી એડ કરી શકો છો. આ રીતે સરસ એવી જે ગ્રીન પેસ્ટ બનાવી હતી, ગ્રીન મસાલો, 1 થી 2 મિનિટ સરસ કૂક થઈ જાય. આ રીતે સાઈડમાંથી ઓઇલ રિલીઝ થઈ જાય એટલે એના ઉપર આપણે તળેલા શાક એડ કરી દેવાના છે. તળેલા શાક બી સરસ એડ થઈ જાય એટલે એના ઉપર ફરી આપણે જે ગ્રીન મસાલો બનાવ્યો હતો એ સ્પ્રેડ કરી દઈશું. આ રીતે દરેક સાઈડ ગ્રીન મસાલો સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ ઊંધિયાની મેઇન જાળ એટલે કે મૂઠિયા આપણે જે બનાવ્યા હતા મેથીના એ એના પર મૂકી દઈશું. મૂઠિયા વગર તો ઊંધિયું જ અધૂરું છે, એટલે મૂઠિયાની ક્વોન્ટિટી બી તમને જેટલી ભાવતી હોય એટલી ઓછી વધારે એડજસ્ટ કરી શકો છો. આ રીતે મેં દરેક મૂઠિયા ગોઠવી અને થોડું ગરમ પાણી એડ કરી અને એને ઢાંકી દઈશું. 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે સરસ એવું ઊંધિયું આપણું કૂક થઈ ગયું છે. તો આ ગરમા ગરમ ઊંધિયાને ફૂલેલી પૂરી, ધાણા ફુદીનાની ચટણી, ઝીણી સેવ અને જલેબી સાથે સર્વ કરી છે. તો છે ને એકદમ પરફેક્ટ રેસીપી. તો તમે બી
આ ઊંધિયાની રેસીપી તો ડેફિનેટલી ટ્રાય કરવા જેવી જ છે. તો શિયાળો હોય કે ઉત્તરાયણ હોય, આ રેસીપી તો હિટ છે. ફ્રેન્ડ્સ, તમે બી આ ઊંધિયાની રેસીપી ટ્રાય કરો અને કેવી બની મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. ગુડ બાય.